અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત લોકસભા બેઠક પર મતદાન ન થનાર હોય જેને લઈ આપ નેતા કાછડિયાએ કલેક્ટરાલય પહોંચી મારે વોટ કોને આપવું તેવા સવાલો કર્યા હતા। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થકો ખસી જતા કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ થયું હતું। ત્યારબાદ અપક્ષ અને પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા, જેને લઈ વિરોધ શરૂ થયો છે। તો સુરતના આપના નેતા દિનેશ કાછડિયાએ કલેક્ટર કચેરીએ બેનર સાથે પહોંચી સવાલો કર્યા હતા કે મારે વોટ કોને આપવો। સાંભળો શું કહે છે કાછડિયા। આપનો પરિચય? દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। કઈ જગ્યા પર બેનર અને પોસ્ટર લગાવીને ઉભા છો? આપણે કેમ આવું કરવું પડે? કલેક્ટર સાહેબની ઓફિસની બહાર હું બેનર લગાવીને બેઠો છું, કારણ કે અત્યારે હું કલેક્ટર સાહેબની ઓફિસમાં ગયો તો અંદર એક ચિત્ર દોરવામાં આવ્યું છે, મારો મત મારો અધિકાર। મને આનંદ થયો, પરંતુ સુરત લોકસભામાં મારો મત આવે છે, મારે મારો મત કોને આપવો? કારણ કે અહીંયા સુરત લોકસભામાં સૌથી મોટો ખેલ પાડવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, ટેકેદારો ફરી ગયા, સાથે 8 જે અપક્ષ ઉમેદવારો હતા એમના ફોર્મ બી ખેંચાવી લેવામાં આવ્યા। કહેવાય છે લોકશાહીનું ખૂન થયું હોય એવું લાગી રહ્યું છે। ઇલેક્શન કમિશનર દ્વારા ભારતભરમાં એવું કહેવામાં આવે છે મતદાન ફરજિયાત કરવું। મારે પણ મારો મત આપવો છે। મારા શહેરના લોકો જે 19,68,000 લોકો છે, જે અંદર ઘરમાં બેઠા છે, ચિંતામાં બેઠા છે, બહાર એટલે નથી આવતા કે એમને બી પોલીસનો ડર લાગે છે, કેસનો ડર લાગે છે। અત્યારે લોકશાહી જેવું કંઈ છે નહીં, એટલે એ લોકો શાંતિથી ઘરમાં બેઠા છે, પણ એમના મતના અધિકાર માટે હું આજે બહાર આવ્યો છું। દિનેશભાઈ, કોઈ જગ્યા પર શહેરના ઘણા વિસ્તારમાં કંઈક બેનર બી દેખાયેલા હતા, જે નવસારી લોકસભા છે એમાં મતદાન જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે પ્રશાસન દ્વારા। એટલા માટે જે સુરતમાં ખેલ પાડ્યો છે રૂપિયાથી, ઉમેદવારને જે ખરીદી લીધો છે, સુરત શહેરના લોકો એવું સમજે છે કે અમારા લોકોને મતદાન નથી કરવાનું, પરંતુ સુરત લોકસભામાં આવતો મતદાન નથી, નવસારીમાં આવતું મતદાન છે, ડરી ગયા છે ભારતીય જનતા પાર્ટીવાળા। એટલે પ્રશાસન દ્વારા ઠેર ઠેર સોસાયટીના નાકે નાકે બેનરો લગાવવામાં આવ્યા છે કે 4 વિધાનસભા જે નવસારીમાં આવે છે એમણે ફરજિયાત વોટિંગ કરવાનું છે। ભાઈ, આ તમારે રૂપિયાનો ખેલ શું કામ પાડવો હતો? શું કામ કોંગ્રેસના ઉમેદવારને ખરીદવા હતા? શું કામ જે અપક્ષો હતા એમને ખરીદવા હતા? એના વિરોધમાં હું આજે પૂછું છું, જે અહીંયા જવાબદાર હોય, કલેક્ટર શ્રી હોય કે ઇલેક્શન કમિશનરના કોઈ પણ જવાબદાર લોકો હોય, વેચાયેલા લોકો સામે તમે એક્શન આજ દિવસ સુધી કેમ લીધી નથી? હું મારા મતનો અધિકાર માગું છું। મારે મત 7 તારીખે કોને આપવો એના માટે અત્યારે હું અહીંયા આવ્યો છું।